નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતમાં વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાને લઈને એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજથી શરૂ થયેલી સ્વગણતરી પ્રક્રિયાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આ વખતે ડિજિટલ મોડ પર આધારિત વસ્તી ગણતરીમાં નાગરિકો પોતાની વિગતો ઓનલાઈન જાતે જ ભરી શકશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરીના સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ પર ઓનલાઈન સબમિટ કરીને આ પ્રક્રિયાની ઔપચારિક શરૂઆત કરાવી છે. ઉલ્લેખનીય છે કે વસ્તી ગણતરીના ઇતિહાસમાં પ્રથમ વખત નાગરિકો માટે આ સ્વગણતરી પદ્ધતિથી રજૂ કરવામાં આવી છે. આ સંપૂર્ણ પ્રક્રિયા પોર્ટલ અને મોબાઈલ એપ આધારિત રહેશે, જેના થકી નાગરિકો કોઈપણ જગ્યાથી અત્યંત સરળ, સુરક્ષિત અને અનુકૂળ રીતે પોતાની વિગતો ઓનલાઈન નોંધી શકશે. ગુજરાતમાં આ ઓનલાઈન સ્વગણતરીની પ્રક્રિયા 17 મે થી શરૂ થઈને આગામી 31મી મે 2026 સુધી એટલે કે 15 દિવસ માટે ચલાવાશે. નાગરિકો વસ્તી ગણતરીના સત્તાવાર પોર્ટલ પર જઈને જરૂરી માર્ગદર્શન મેળવીને પોતાની વિગતો સમયસર અને સચોટ રીતે ભરી શકશે. આ ડિજિટલ પ્લેટફોર્મ દેશના સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં ચોક્કસ આંકડાકીય માહિતી પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા માટે ખાસ અનુરોધ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વગણતરીનો આ તબક્કો પૂર્ણ થયા બાદ આગામી 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં ફેઝ 2 એટલે કે હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સ હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે ગુજરાતમાં 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ ફિલ્ડમાં ઉતરીને ઘરે ઘરે જશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.